મિત્રો, કોમન મેનના પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. કોમન મેનના આમ તો અનેક સપનાઓ હોય, એમાંનું એક સપનું છે હવાઈ મુસાફરી કરવી, પ્લેનમાં બેસવું. સામાન્ય માણસ બસ સ્ટોપ પર અથવા તો પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો હોય ત્યારે કોઈ આકાશમાંથી વિમાન પસાર થાય ત્યારે એને લાગે પણ હું પણ ક્યારેક હવાઈ મુસાફરી કરીશ, વિમાનમાં બેસીશ. મિત્રો, એક સમય હતો જ્યારે હવાઈ મુસાફરી માત્ર પૈસાદાર લોકો માટે જ હતી, પરંતુ હવે કોમન મેન પણ હવાઈ મુસાફરી કરી શકે છે. એરપોર્ટ પર પણ હવે બસ સ્ટેશન અને રેલવે સ્ટેશન જેવી જ ભીડ જોવા મળે છે. એક સમય માત્ર સૂટ બૂટમાં સજ્જ અને ટાઈ બાઈ પહેરેલી હોય એવા લોકો જ એરપોર્ટ પર જોવા મળતા હતા, પરંતુ હવે તો જબ્બો, લહેંગો, બરમુડા પર પણ ફરતા લોકો જોવા મળે છે. આ ખરેખર આનંદની વાત છે કે હવાઈ પ્રવાસ હવે કોમન બની ગયો છે. હેન્ડબેગ લઈને લટાર મારતો પ્રવાસી પણ કેટલો આનંદમાં હોય છે. વિમાનમાં પેલી એર હોસ્ટેસનું સ્મિત ભલે બનાવટી હોય, પરંતુ હવાઈ પ્રવાસ કરનારનું સ્મિત તો સાચું અને આનંદભર્યું જ હોય છે. તાજેતરમાં જ પેલો આનંદભર્યો માહોલ અચાનક ગુમ થઈ ગયો. આનંદમાં ફરતો પ્રવાસી હાંફળો ફાંફળો અને ચિંતામાં જોવા મળ્યો, કારણ એક વિમાની કંપનીએ અચાનક ઘણી બધી ફ્લાઇટો રદ કરી નાખી. પરિણામે અનેક પ્રવાસીઓ રજડી પડ્યા. કેટલાકના લગ્ન પ્રસંગો અટવાયા તો કેટલાક લોકો ઇન્ટરવ્યુમાં પણ ન જઈ શક્યા. અરે કેટલાક પરિવારોએ લીધેલી રજા તો એરપોર્ટ પર જ પૂરી થઈ. સૌથી કફોડી હાલત કનેક્ટિંગ ફ્લાઇટ વાળાની થઈ. ન ડેસ્ટિનેશન પર જઈ શક્યા, ન ઘરે પાછા જવા માટે કોઈ વિમાન મળ્યું. અને એમાંય સામાનની તો વાત જ ન પૂછો. એરપોર્ટ પર એટલું બધું લગેજ એટલું થયું કે એમાંથી તમારી બેગ કઈ એ શોધવું દૂધમાંથી પોરા કાઢવા જેવું અઘરું કામ બન્યું. એરપોર્ટ પર આવી સ્થિતિ પહેલી વખત સર્જાઈ હતી. કોઈ ફ્લાઇટ ડિલે થાય અથવા કેન્સલ થાય એવી ઘટનાઓ બનતી, પરંતુ એક સાથે સેંકડો ફ્લાઇટ રદ થઈ હોય એવું કદાચ પહેલી વખત જ બન્યું હતું. હવે આ માટે જવાબદાર કોણ, કોઈને ખબર નથી. પહેલી વખત એવું જોતા એવું લાગે કે પેલી એરલાઇન્સ એ જવાબદાર છે, કારણ કે એણે પોતાની જવાબદારી સરખી રીતે નિભાવી નથી. શરૂઆતમાં તો પ્રવાસીઓ અને એરલાઇન્સ સામસામે આવી ગયા. સરકારે પણ 2-3 દિવસ માત્ર તમાશો જોઈ રાખ્યો. એમને એમ કે એરલાઇન્સ અને પ્રવાસીઓ આપસમાં પડી લેશે, પરંતુ પરિસ્થિતિ ગંભીર બની એટલે સરકારે મેદાનમાં આવવું પડ્યું. નીતિ, નિયમો અને નિયમનની વાતો થવા લાગી. જે એરલાઇન્સ જવાબદાર હતી એની સામે પગલાં લેવાશે એવી પણ ઘોષણા કરાઈ, પરંતુ ત્યાં સુધીમાં તો પેલો પ્રવાસી અધમુઓ થઈ ગયો તો એનું શું. અને બીજી તરફ આ અરાજકતાનો લાભ ઉઠાવીને અન્ય એરલાઇન્સ કંપનીઓએ 5,000માં મળતી ટિકિટ 25,000, 35,000 અને 50,000 સુધીમાં વેચીને પ્રવાસીની લૂંટ ચલાવી. ખરેખર તો એરલાઇન્સે પ્રવાસીઓને જણાવી દીધું કે તમે ગમે તેટલા હવામાં ઉડો, પરંતુ અમે ઈચ્છીએ ત્યારે તમને જમીન પર લાવી શકીએ, એટલે કે ગ્રાઉન્ડેડ કરી શકીએ છીએ. હવાઈ ચપ્પલ પહેરીને ગમે તેટલા હવાઈ પ્રવાસ કરો, પરંતુ એટલું યાદ રાખજો કે જમીન પર ચાલવા માટે તો હવાઈ ચપ્પલ જ કામ આવશે. ખરું ને?